પાંચોડમાં મા વારાહીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। 6500 થી વધુ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું। પાંચોટમાં મા વારાહીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। 6500 થી વધુ દીકરીઓનું ભવ્ય સન્માન। મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે આરાધ્ય દેવી મા વારાહી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્યાતિ ભક્તિ અને ગામડાની એકતા સાથે 3 દિવસ સુધી યોજાયો હતો, જે આજે શુભ મુહૂર્તે સફળતાપૂર્વક સંપન્ન થયો છે। તારીખ 4, 5 અને 6 દરમિયાન યોજાયેલા મહોત્સવે પાંચોટ ગામને સંપૂર્ણ રીતે ભક્તિમય માહોલમાં રંગી દીધું હતું। સમગ્ર ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને ગામની ગાથાને ઉજાગર કરે તેવું સુંદર આયોજન આ મહોત્સવમાં જોવા મળ્યું। મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞશાળામાં વિધિવત પ્રવેશ વિધિ કરવામાં આવી હતી। સાથે સાથે ગામમાં પધારેલા મંત્રિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દિવસે પરંપરાગત રીતે ભૂદેવોનું સામૈયું યોજાયું હતું। આ પ્રસંગે માતાજીના વસ્ત્રો, આભૂષણો તથા પાદુકાઓ ભૂદેવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિથી ગુંજી ઉઠ્યું હતું। ગામની દીકરીઓએ પોતાના હાથમાં મહેંદી મૂકીને માના આ પાવન અવસરનો આનંદ માણ્યો હતો, જ્યારે ગામના ભાઈઓએ પણ પોતાની અલગ અલગ સેવાઓ દ્વારા આ પ્રસંગને સફળ બનાવ્યો હતો। પ્રથમ દિવસની રાત્રિએ વિશાળ અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી, રાજભા ગઢવી તથા તેમના સાથી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી। ભક્તિ અને લોકસંગીતના અદ્ભુત સંગમથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની ગયા હતા। હવે વાત કરીએ મહોત્સવના બીજા દિવસની, જે દિવસ પાંચોટ ગામ માટે ખરેખર ઐતિહાસિક બની રહ્યો। આ દિવસે 109 બગીઓ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામની દીકરીઓએ અલગ અલગ વેશભૂષામાં પરિધાનમાં આવી ગ્રુપ બનાવી શોભાયાત્રામાં ભાગ લીધો હતો। ભાઈઓ દ્વારા પણ વિવિધ પરંપરાગત અને સાંસ્કૃતિક વેશભૂષામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં 3 લાઈવ ડીજે સાથે નાસિક બેન્ડનું ભવ્ય ગ્રુપ જોડાયો હતો, જેના કારણે આખું ગામ ભક્તિ અને ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું। લગભગ 2 કિલોમીટર લાંબી આ શોભાયાત્રાએ આખા ગામની પ્રદક્ષિણા પૂર્ણ કરી અને અંતે મા વારાહી માતાજીના મંદિર પરિસરમાં પહોંચી હતી। આ શોભાયાત્રામાં માતાજીની આસપાસ સ્થાપિત થનારી મૂર્તિઓ, શિખરો અને ધ્વજદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને પૂજન વિધિ સાથે મા વારાહી માતાજીના સાનિધ્યમાં પહોંચાડવામાં આવ્યા હતા। આ શોભાયાત્રાએ સમગ્ર ગુજરાતમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બીજા દિવસની બપોરે ગામની પાટીદાર દીકરીઓનું ગિફ્ટ અને કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે 3 લાખથી નીચેના દાતાશ્રીઓ માટે વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો। રાત્રિના સમયે લોકપ્રિય કલાકાર કેરવી બૂચ અને તેમની ટીમ દ્વારા ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ ગરબાનો આનંદ લીધો હતો। આ રાત્રિએ દાતાઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। મહોત્સવના અંતિમ દિવસે બપોરે 12:39 વાગ્યે યજ્ઞવિધિ પૂર્ણ કરવામાં આવી હતી। તમામ દેવી દેવતાઓની સ્થાપના બાદ શુભ મુહૂર્તોમાં વારાહી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ઐતિહાસિક ક્ષણે હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર તેમજ આખા ગામમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ દ્રશ્યએ ભક્તોમાં ભાવવિભોર માહોલ સર્જ્યો હતો અને જય મા વારાહીના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું। આ દિવસે ગામની 18 કોમની દીકરીઓને ગિફ્ટ અને કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું। 6000થી વધુ દીકરીઓના ગિફ્ટ વિતરણ અને ભોજન પ્રસાદના દાતા સ્વર્ગસ્થ પશીબેન શિવરામદાસ જેઠીદાસ પરિવાર તરફથી દ્વારકાભાઈ અને તેમના પરિવારના હસ્તે આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના તમામ સમાજ દ્વારા આ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે દીકરીઓએ દાતાઓને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા હતા। દરેક દીકરીને ગિફ્ટ વિતરણ સમયે સાથે સાથે આઈસ્ક્રીમ પણ આપવામાં આવી હતી। 3 દિવસ દરમિયાન ગામના લોકો માટે આઈસ્ક્રીમ વિતરણનું આયોજન પાંચોટ ગામ તથા હાલ અમદાવાદ ખાતે રહેતા અમદાવાદ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। મહોત્સવ દરમિયાન 3 દિવસ રોજ 2 ટાઈમ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના લોકો ઉપરાંત બહાર ગામથી પધારેલા હજારો ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામની બહેનો, દીકરીઓ, યુવાનો અને વડીલોએ નિસ્વાર્થ સેવાઓ આપી અને આ મહોત્સવને એક રૂડો અને યાદગાર અવસર બનાવ્યો। મહોત્સવની યાદગીરી રૂપે ગામના દરેક ઘરમાં મા વારાહી માતાજીના ફોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી આ પાવન પ્રસંગની સ્મૃતિ દરેક પરિવાર સુધી પહોંચે। મા વારાહી માતાજીનો આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચોટ ગામ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો, જેણે માત્ર ગામને નહીં પરંતુ આખા ગુજરાતમાં પાંચોટ ગામનું નામ ઉજાગર કર્યું હતું। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। એકત્ર કરવા માટે આઈસ્ક્રીમના ક્યારે દેતા તે વચ્ચે વિકેટો જે બનાવે તો પ્લીઝ બહાર આપી દેશો, એટલે આપણે અમને જમા કરાવવાના છે। ખરેખર એટલું ભવ્ય સગવડ, બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।
અને દર વખતે આવો સરસ પ્રસંગ થાય અને ભાઈઓ અમને આવે તેડાઓ અને સમગ્ર પાંચોડ ગામની તમામ જ્ઞાતિઓની બહેનો પ્રગતિ કરે અહીં આવી અને અમારી શોભા વધારી છે. આગળ વધે અમારા સાથે સાથે તમામ જ્ઞાતિના ભાઈઓએ આ કાર્યની અંદર એમને જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ માતાવતીજી અને સમગ્ર ભૂમિ છે પાંચોટમાં અમે જન્મ લીધો છે. ખૂબ ભાગ્યશાળી છીએ જે આ ગિફ્ટો આપી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો વારાહી માત કી જય. મારો જન્મભૂમિ છે. હું પાંચોટની દીકરી છું. મારા ગામમાં 3 દિવસનો મોટો વૈરામાનો અવસર થયો છે. આ અવસર જોઈને અમે દીકરીઓ ખૂબ રાજી છે. મારા ગામને ખૂબ ખૂબ આપજે. મારા ગામને આભલા છે. બોલો વેરાઈ માત કી જય. બોલો વેરાઈ માત કી જય. બોલો વેરાઈ માત કી. સમસ્ત પાંચોટ પ્રજાપતિ ભાઈઓ પાંચોટ ગામમાં શ્રી વારાઈ માતાના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે અમારી બેન દીકરીઓને જે દાતા દ્વારા ગિફ્ટ આપવામાં આવી છે, અમે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ દાતાને અને માતાજી એમને ખૂબ ખૂબ આપે અને આવતા સમયમાં દર વર્ષે માતાજી આવાના આવા અવસર કરતી રહે એવો અમારી આશા છે. અને જય વારાઈ માતા. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દાતાશ્રીનો. વારાઈ માત કી જય. હા, મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ કાપડિયા છે. હું આ ગામનો જ વતની છું અને આ જે પાટીદાર ભાઈઓએ જે આ સમગ્ર દીકરીઓને બોલાવીને જે કામ કર્યું ને એવું આખા ગુજરાતમાં ક્યાંય જોયું નહીં. અને દર વર્ષે પાટીદાર ભાઈઓને માતાજી શક્તિ આલે અને કુંવાસીઓને બોલાવીને આવો પ્રસંગ કરે એ માટે અમે બધા વણકર ભાઈઓ માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને આવી રીતના કાયમ અમને સાથે રાખજો. કેટલા દિવસનો પ્રસંગ હતો? 3 દિવસનો. આ પ્રસંગમાં તમને બીજું કેવું લાગ્યું? જોરદાર, બહુ સારું જોરદાર લાગે. આયોજન, જોરદાર આયોજન, જોરદાર આયોજન. ખૂબ ખૂબ આભાર દીકરીઓને બોલાય એ બાબત. મારું નામ અમૃતભાઈ હીરાભાઈ ચૌહાણ, ગામ પાંચોટ. અમૃતભાઈ ચૌહાણ, ગામ પાંચોટ, તાલુકો જિલ્લો મહેસાણા. અત્યારે હાલ જે અમારા ગામની અંદર અમારી સમાજના પાટીદારો જે વ્યવસાય કર્યો, જે ઊંઝાની અંદર કર્યો હતો એના કરતાં વિશેષ 4 ગણો વ્યવસાય કર્યો. ઉપર હેલિકોપ્ટર, ફૂલોથી વધાબા, મા વારાહીની કૃપાથી ભગવાન એમને ઘણું આપે. પણ બાકી ગરીબો પ્રત્યે જે પટેલો લોકોએ જે આદર ભાવ અમારા જેવા સામાન્ય વ્યક્તિઓને તમે આટલી બધી બોલવાની તક આપી તે બદલ ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ધન ઘડી ધન ભાઈ કે તમારા બાળકોને મા વારાહી સુખી 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 આનંદમય રાખે. એ પંક્તિમાં કહ્યું છે કે પંખી પાણી પીને છે ના ખૂટે સરિતા નીર, ધર્મ કરને से धन ना कूटे सहाय करे माँ वाराही. ધન છે બાપુ, ધન છે તમને. મારું નામ મકવાણા પ્રણવ કુમાર ધનજીભાઈ મકવાણા, પાંચોટ ગામને વતની છું. અમારા ગામમાં મા વારાહીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો, જેમાં કોઈ પણ જાતના નાતી ભાતી ભેદ વગર વર્ષોથી ચાલતી પરંપરા મુજબ અમારું ગામ જે લાખો ગુજરાતના લાખો ગામડામાં સમાયું છે, જે પાંચોટ પ્રખ્યાત છે અને એની પરંપરા માટે પણ પ્રખ્યાત છે, જે ન્યાય માટે પણ પ્રખ્યાત છે એવું મારું પાંચોટ ગામ રૂડું રંગીલું, જેના આંગણે વારાહીનો પ્રસંગ ઉજવાઈ ગયો. અને દરેક કોમની બેન દીકરીઓને જેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા એક મંડપ નીચે જમાડવામાં આવ્યા. કોઈ બી જાતની નાતી જાતના ભેદભાવ વગર બેન દીકરીઓને ભેટ અર્પણ કરવામાં આવી. અને છેલ્લા 3 દિવસથી 4, 5 અને 6 3 તારીખ 3 દિવસ સુધી જે માતાજીનો પ્રસંગ ઉજવાયો, જેમાં કરોડો લાખોની સંખ્યામાં જે લોકોએ અન્નદાન મેળવ્યું. પ્રસંગ એટલા લોકો જે અભૂતપૂર્વ કે જેને કહેવાય, જેના હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. મારા ગામમાં મારું ગામ એટલે પવિત્ર ગામ છે પાંચોટ ગામ, જે એના ગાંધરે પૂરા વિસ્તારમાં જે મંદિરો પવિત્ર ભૂમિથી ઓળખાય છે. પાંચોટ એટલે એક પવિત્ર ભૂમિથી ઓળખાય છે. એ આજે વારાહીમાના પ્રસંગથી એમાં એક સોનાનો સૂરજ ઉગે એ રીતનો પ્રસંગ પાટીદાર ભાઈઓએ કર્યો. અને પાટીદાર ભાઈઓએ જે પ્રસંગ ઉજવ્યો એ આગળના જે પ્રસંગો થઈ ગયા એમાં એક સોનાના લગડી સમાના પ્રસંગ થઈ ગયો અને પહેલાની માફક જ આ પ્રસંગ ઉજવ્યો. અને અમે તો ઈચ્છા રાખીએ કે આ રીતે પાટીદાર ભાઈઓ, જેમાં સામાજિક મેન હું એ કહેવા માંગીશ કે સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પાટીદાર ભાઈઓએ સામાજિક સમરસતાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું. બીજું કે પંચરત્નનો જે
પર્યાવરણનો પણ જે આવી ગયું અને જે એને લગતા સંસ્કૃતિના એ બધા નિયમોને અનુસરીને જે આ આયોજન કરવામાં આવ્યું એમાં ખરેખર બહુ મજાનું કામ કર્યું પાટીદાર ભાઈઓના, જેમાં હું મારા સમાજ, મારા વણકર સમાજ વતી પાટીદાર ભાઈઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું. અને દર વખતે ભગવાન માતાજી કરે કે અમારા ભંડાર, આમ તો પોચોટના ભંડારનું તો કહેવું જ પડે એવું નહીં કે પોચોટ આખો ગુજરાત ચલાય કે એટલું એવું પોચોટના ભંડાર ભર્યા કે જેના કૂતરા કરોડપતિ જે ગામના, એનો કોઈ કહેવાની મારે કોઈ વિશેષ કહેવાનો જરૂરિયાત નથી. એટલે ભગવાન માતાજી અમારા ભંડાર પૂરા રાખે અને આવા પ્રસંગો કરતા રહે અને ગુજરાતના નકશા ઉપર અમારું પ્રચોટ ચમકે અને અમારી એકતા જે સામાજિક સમરસતા આજના દિવસ સુધી પાટીદાર ભાઈઓએ સાચવી રાખી એવી ને એવી સચવાઈ રહે, એના માટે હું સૌને પ્રાર્થના કરું છું અને સૌને વિનવણી કરું છું. બોલો વારાહી માત કી જય. શું નામ બેન આપણું? અંશાબેન મકવાણા. બોલો વેરાઈ માત કી જય. પાંચોટ પવિત્ર ગામ, ધર્મપ્રેમી જનતા અને એમાંય માં વારાહીના બેસણા અને એમાંય વળી આપણે માં વેરાઈમાના પાટોત્સવ પ્રસંગે 18 કોમની દીકરીઓને તેડાવી, માએ તેડાવી અને ગામના પાટીદાર ભાઈઓ તેડાવી. તો પાટીદાર ભાઈઓનો ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન, સાધુવાદ અને ખૂબ ખૂબ આભાર. માં વારાહી, માં ભગવતી જગદંબા ભવાની, ભુવનેશ્વરી માં, વેરાઈ માં, ઢુબો માં, હર હર મહાદેવ, સર્વ દેવ દેવીઓના ખૂબ ખૂબ એમની પ્રાર્થના છે કે આ ગામની ઉપર એમની અમી વર્ષા વરસી રહી છે. પાટીદાર ભાઈઓનું ખૂબ ખૂબ કલ્યાણ થાય, જેથી કરી અને દર વર્ષે આવા મહોત્સવ ઉજવાતા રહે, અમારી દીકરીઓના આશીર્વાદ લેતા રહે અને આપણા ગામની ઉન્નતિ થતી રહે, પ્રગતિ થતી રહે. ભગવાન એમને સુખી રાખે અને 18 કોમની દીકરીઓના આશીર્વાદ પાટીદાર સમાજ ઉપર છવાઈ રહ્યા છે, આખા ગામ ઉપર છવાઈ રહ્યા છે અને ગામનો જય જયકાર છે. ગુજરાત રાજ્યની સીમામાં આખા આપણા પાંચોટના સીમાડામાં અને મહેસાણાના ગલીએ ગલીએ, ચોરે ચૌટે માં વારાહીનો જય જયકાર થઈ રહ્યો છે. આખા મહેસાણા જિલ્લામાં નહીં પણ આખા ગુજરાત રાજ્યની અંદર, ગુજરાતમાં નહીં પણ આખા ભારત ખંડની અંદર માં વારાહીનો જય જયકાર થઈ રહ્યો છે. બોલો વેરાઈ માત કી જય, ભુવનેશ્વરી માત કી જય. શું નામ આપણું બેન? મારું નામ પટેલ મનીષા છે. હું આ ગામની પુત્રવધુ છું અને આ વારાહી માતાનો જે પુનઃ પાટોત્સવ આવી રહ્યો છે તેનો અમને બહુ જ અનેરો આનંદ છે. લગભગ 2-3 મહિનાથી ગામમાં જોરદાર તૈયારીઓ ચાલુ રહી છે અને તેમાં છોકરાઓ, નાની બાળાઓથી માંડીને છેક પુત્રવધુ અને મોટી ઉંમરના લોકો પણ ભાગ લઈ રહ્યા છે અને નાના મોટા જેનાથી જે સેવા થાય તે રાત દિવસ લોકો સેવા કરવા માટે અહીંયા આવી રહ્યા છીએ. અને ખાસ તો અમારું સ્વચ્છતા અભિયાન, નાના મોટા લોકો સ્વચ્છતા અભિયાનમાં પણ ખાસ જોડાયા છે. ગામમાં કોઈ જગ્યાએ ગંદકી પણ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ. અને અત્યારે માતાજીના અવસરના 2-3 દિવસ બાકી છે અને અત્યારે મહેંદી રસમ ચાલી રહી છે, જેમાં 500 બહેનો મહેંદી રસમમાં ભાગ લઈ રહી છે. બધી જ બહેનોના હાથે મહેંદી મુકાઈ રહી છે. અને હા, મહેંદી રસમ નિમિત્તે અહીંયા અમે ખાસ રંગોળીનું પણ આયોજન કરેલ છે અને આ અવસરમાં અમે ગામે ગામ લોકોને નિમંત્રણ પણ પાઠવ્યું છે અને અમારા સાત સમાજ સિવાય આજુબાજુના જે ગામમાં રહે છે તે લોકોને પણ અમે આ અવસરનો લાભ લેવા માટે બધાને ખાસ ભાવપૂર્વક આમંત્રણ આપીએ છીએ. જય બોલો વારાહી માતા કી જય. ચાલો ગામ સમસ્ત જે પાટીદાર ભાઈઓ, જે સમસ્ત હરેક 18 આલમના જે તેરાયો એમાં ક્ષત્રિય ભાઈઓ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને અમારા ક્ષત્રિય સમાજની જે બેન દીકરીઓને જે પણ ભેટ આપી, ફૂલ નહીં તો ફૂલની પાંખરી, એ બાબતે બહેનોનો પણ ખૂબ ખૂબ એમના આશીર્વાદ છે. આવું એ માતાજી એમના સુખ અને શાંતિ અર્પણ કરે, શરીરથી સુખ અને શાંતિ આપે એવો આભાર રાખીએ છીએ માતાજીને. આવું ફરીથી પણ માતાજી એમના ઉપર, પાટીદાર ભાઈઓ ઉપર બહુ જ સારું રાખે અને ઘણું બધું આપે અને આવો પ્રસંગ દર વર્ષે થાય એવા અમારા સૌ ક્ષત્રિય ભાઈઓ બહેનોના બધાના આશીર્વાદ. મારું નામ નારાયણભાઈ અમૃતભાઈ દેસાઈ, હું વકીલાત કરું છું. આજે જે અત્યારે પાંચોટ ગામમાં મા વારાહીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જે નિમિત્તે સમસ્ત પાટીદાર ભાઈઓએ જે ખૂબ જ મોટું આયોજન કર્યું છે અને આજે તમામ ગામની
18 આલમની કુવાસીઓને તેડાઈ છે, જેમને ગિફ્ટ આપી છે પટેલ દ્વારિકાભાઈ જેઠાભાઈ તરફથી. તો અમે સમસ્ત રબારી ભાઈઓ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પાંચોટ ગામના પાટીદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા પ્રસંગો થાય અને આવા પ્રસંગો થાય, આવી દીકરીઓને તેડાવતા રહે અને આ રીતે ગામ ભેગું મળીને આવા અવસરો કરતો રહે. બોલો વારાહી માત કી જય. મારું નામ નારાયણભાઈ અમૃતભાઈ દેસાઈ, હું વકીલાત કરું છું. આજે જે અત્યારે પાંચોટ ગામમાં મા વારાહીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જે નિમિત્તે સમસ્ત પાટીદાર ભાઈઓએ જે ખૂબ જ મોટું આયોજન કર્યું છે અને આજે તમામ ગામની 18 આલમની કુવાસીઓને તેડાઈ છે, જેમને ગિફ્ટ આપી છે પટેલ દ્વારિકાભાઈ જેઠાભાઈ તરફથી. તો અમે સમસ્ત રબારી ભાઈઓ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પાંચોટ ગામના પાટીદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા પ્રસંગો થાય અને આવા પ્રસંગો થાય, આવી દીકરીઓને તેડાવતા રહે અને આ રીતે ગામ ભેગું મળીને આવા અવસરો કરતો રહે. બોલો વારાહી માત કી જય. મારું નામ પીપી પટેલ છે. આજે આ અમદાવાદ મિત્ર મંડળ, મૂળ અમદાવાદ મિત્ર મંડળ નામ જ છે, બાકી બધા અમારા પાંચોટના વતની છે. એમને અમે જ્યારે પ્રસંગની રૂપરેખા તૈયાર કરી તો એમને અમારા કમિટીમાં એક રજૂઆત કરી કે અમારે કઈક ગામ માટે કરવું છે. એમને બધાએ દાન તો આપ્યું જ છે સ્વયંભૂ મંદિરમાં, પણ પબ્લિક માટે કંઈક કરવું હોય કે અમારે કોઈ વ્યવસ્થા કરવી છે, પાણીની, ઠંડા પીણાની, આઈસ્ક્રીમને, તમે જે કહો. એટલે અમે કીધું અમારા સૂચન કરાય, તમે કહો. એટલે કે અમારે આઈસ્ક્રીમની કેમ્પ કરવો છે. તો એમને કેમ્પની તૈયારી બતાવી. તો ભાઈ અમે એવું વિચાર્યું, સૂચન કર્યું અમે એમને કે ભાઈ આપણા દીકરીઓને જે ગિફ્ટ આપવાની છે એમાં તમે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરો ને તો સારું. એટલે એમને અમને એમ કીધું કે તમે ચિંતા કરશો નહીં, 2000 માણસ હશે, 5000 હશે કે 10,000 માણસ હશે, અમે દીકરીઓને પણ આઈસ્ક્રીમ ખવડાવીશું. એટલે ખરેખર વારાહી મિત્ર મંડળ, વારાહી કમિટી, પાંચોટ ગામ, દરેક જ્ઞાતિ, અમદાવાદ મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમામ મિત્ર મંડળને સુખી સંપન્ન રાખે, શરીરે સુખ આપે, એવી મા વારાહીને 2 હાથ જોડીને પ્રાર્થના. બોલો વારાહી. જય વારાહી માં. મારું નામ ક્રિશ્મા નિલેશ કુમાર નારાયણભાઈ જોતારામ દાસ પટેલ છે અને હું પાંચોટની દીકરી થઉં છું. અને અત્યારે 4, 5, 6 તારીખે વારાહી માતાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રસંગ છે. તો એના માટે અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ અને કાલે મહેંદીનું ફંક્શન રાખ્યું છે. તો પાંચોટમાં અંબાજી માતાના મંદિરે થશે બપોરે 1 વાગ્યા આસપાસ. અમે લોકો જવાના છીએ અને તમે લોકો બી જરૂરથી આવજો. તો તમે લોકો બી આવજો અને આપણે બધા જોડે મહેંદી મુકાઈશું અને બધા ફન કરીશું અને આ પ્રસંગનો અનેરો આનંદ મનાઈશું. મારું નામ રાકેશ મણિભાઈ પટેલ. આ બધા અમે પાંચોટ મિત્ર મંડળ અમદાવાદમાં જે રહીએ છીએ એ બધા ભાઈઓ છે. અમદાવાદથી અમે અહીંયા આઈસ્ક્રીમ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. માતાજીની 3 દિવસની જે પ્રતિષ્ઠા 4, 5 અને 6 તારીખે હતી, એમાં અમદાવાદના ભાઈઓ બહેનોએ નક્કી કર્યું કે આપણે ગામના ભક્તોને ભરપેટ આઈસ્ક્રીમ ખવડાવવાનો છે અને એ આયોજન અમે કર્યું અને 3 દિવસ ભરપેટ બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યો છે અને બધાએ ધન્યતા અનુભવી છે. માતાજીના આશીર્વાદ મળેલા છે. સમસ્ત પાંચોટ પ્રજાપતિ ભાઈઓ પાંચોટ ગામમાં શ્રી વારાહી માતાના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે અમારી બેન દીકરીઓને જે દાતા દ્વારા ગિફ્ટ આપવામાં આવી છે, અમે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ દાતાને અને માતાજી એમને ખૂબ ખૂબ આપે અને આવતા સમયમાં દર વર્ષે માતાજી આવા અવસર કરતી રહે એવો અમારી આશા છે. અને જય વારાહી માતા. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દાતાશ્રીનો. વારાહી માત કી જય. દેવી પૂજક દીપકભાઈ ગગાભાઈ, ગામ પાંચોટથી, અને મારા ભાઈઓ પાંચોટના, અમે બધા સાથે મળીને આ આયોજનનો એક સહકાર અમે સહાય અમને મળી દેવી પૂજક દીકરીઓ દીકરાઓને બધાને, બરોબર. અને આ ગામનું આયોજન એટલું મસ્ત હતું કે અમારી કુંવાસીઓ, અમારી ગામની દીકરીઓ બધી રાજી થઈને, ખુશ થઈને અને માતાજીના આશીર્વાદ લઈને અને ગામ પાંચોટનો અને પાંચોટ ગામના વતનીઓનો, પટેલોનો ખૂબ ખૂબ આભાર દેવી પૂજક તરફથી. આવો લાવો દર વર્ષે થતો રહે અમારા ગામ પાંચોટમાં.
અમારી દીકરીઓને તેરાવતા રહો, બરોબર. અને આવો જ લાવો, માતાજી આશીર્વાદ અમારા ગામ ઉપર કાયમ માટે રાખો, તો અમે માતાજીને એ જ પ્રાર્થના કરીએ છીએ. તમે આમને બોલો. નમસ્કાર, જય મા વારાહી. તારીખ 4, 5, 6 ફેબ્રુઆરી 2026 પાંચોટ મુકામે શ્રી વારાહી માતાજીનો ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેનો આજે અંતિમ દિવસ છે. પ્રથમ દિવસે યજ્ઞશાળામાં પ્રવેશ તથા ગામની અંદર બધા જ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ભૂદેવોનું સન્માન કરી અને વાજતે ગાજતે એમને મા વારાહીના મંદિર સુધી લઈ જવામાં આવ્યા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીતાબેન રબારી અને એમના સાથી કલાકારો સાથે બધા જ પ્રેક્ષકોને ખૂબ જ મોજ કરવામાં આવી. બીજા દિવસે સવારે ખૂબ જ સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 109 જેટલી બગીઓનો સમાવેશ હતો, 3 લાઈવ ડીજે, એક નાસિક બેન્ડનું ગ્રુપ અને આખા ગામની તમામ બેન દીકરીઓને આમંત્રિત કરેલી, જે ખૂબ જ સુંદર વેશ પરિધાન સાથે ડ્રેસ કોડમાં વિવિધ ગ્રુપો સાથે આ શોભાયાત્રામાં જોડાયા. જે શોભાયાત્રા આશરે 2 કિલોમીટર જેટલી લાંબી હતી. સમગ્ર ગામની આ પ્રદક્ષિણા પૂર્ણ કરી મા વારાહીના સ્થાનેથી પુનઃ મા વારાહીના સ્થાને પહોંચી, જેમાં માતાજીની આજુબાજુમાં મૂકવામાં આવતી તમામ મૂર્તિઓ અને શિખરોનો સમાવેશ હતો તથા ધ્વજદંડનો પણ સમાવેશ હતો, જેને પૂજન વિધિ સાથે મા વારાહીના સ્થાનકે પહોંચાડવામાં આવ્યો. ત્યારબાદ બપોર પછી પાટીદાર પરિવારોની તમામ બેન દીકરીઓને જે આમંત્રણ આપ્યું હતું તેમની ગિફ્ટ વિતરણ કાર્યક્રમ મા ઉમિયા માતાજીના મંદિરે કરવામાં આવ્યો હતો, જ્યાં આગળ બધા જ પાટીદારની દીકરીઓને ત્યાં બેસાડી અને ગિફ્ટ વિતરણ કર્યું. 3 લાખથી નીચેના દાતાઓનું પણ ત્યાં આગળ સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ રાત્રિ કાર્યક્રમ દરમિયાન રાસ ગરબાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કૈરવી બુચ અને એમના ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર આયોજન થયું અને ઘણા બધા બેન અને ભાઈઓ જેમાં રાસ રમવા માટે ગરબામાં જોડાયા હતા. સમગ્ર મેદાન રાસ ગરબાના રંગે રંગાઈ ગયું હતું. આજે ત્રીજો દિવસ છે, જેની અંદર સવારે બધા જ પરિવારો જે યજ્ઞશાળાની અંદર જોડાયા છે એવા યજમાનો આજની એમની યજ્ઞની વિધિ 12:39 પૂર્ણ કરી તમામ દેવી દેવતાઓનું જે સ્થાપન કરવાનું હતું તથા શિખરો અને ધ્વજદંડનું સ્થાપન એ 12:39 કરવામાં આવ્યું. આ શુભ મુહૂર્તની અંદર તમામ દેવી દેવતાઓ અને એમનું આહવાન કરી અને એનું પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. સમગ્ર ગામની અંદર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. જ્યારે શોભાયાત્રા હતી ત્યારે પણ પુષ્પ વર્ષાનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આજે બપોરના ટાઈમે 1:45 વાગ્યાથી શરૂ કરીને 4 વાગ્યા સુધી 18 કોમની તમામ બેન દીકરીઓને આમંત્રિત કરી અને ગિફ્ટ વિતરણ આજના ભોજનદાતા તથા ગિફ્ટ વિતરણના જે દાતા હતા એ બંને એક જ છે, જે પરિવાર દ્વારા કરવામાં આવ્યું. ગામની તમામ દીકરીઓના ભેટ અને કવરના દાતા સ્વર્ગસ્થ પશીબેન શિવરામદાસ જેઠીદાસ પરિવાર અને દકાભાઈ અને એમના પરિવાર દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું છે. આ પરિવારે તમામ દીકરીનો ખૂબ ખૂબ આભાર માન્યો અને આજે રાતના પ્રોગ્રામની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભવ્ય નાટકનું આયોજન કરેલું છે. આ નાટક પૂર્ણ થયા બાદ સમગ્ર કામગીરી અને આખો કાર્યક્રમ અમારો અહીંયા પૂર્ણ થશે. જે ભક્તોએ 2 દિવસ અને આજના દિવસે ભોજન પ્રસાદ લીધો છે એ તમામ ભક્ત પરિવારને મા વારાહી ખૂબ જ આશીર્વાદ આપે, દાતાશ્રીઓને પણ મા વારાહીના ખૂબ જ આશીર્વાદ વરસે એવી હું આ તબક્કે પ્રાર્થના કરું છું. જય મા વારાહી, જય મા વારાહી. નમસ્કાર. આ કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા કે જેમણે 3 દિવસનું બંને ટાઈમનું ભોજન પ્રસાદ ભક્તોને આરોગવા માટે દાન જાહેર કર્યું. સાથે સાથે પાટીદાર પરિવારની આશરે 2200થી પણ વધારે બેન દીકરીઓ તથા અન્ય પરિવારોની પણ આશરે 2600 જેટલી બેન દીકરીઓને તેમને આમંત્રિત કર્યા. એમને યથાયોગ્ય ગિફ્ટ અને કવરનું વિતરણ કર્યું. સાથે સાથે ગામની અપરિણિત પાટીદાર દીકરીઓને પણ તેમને કવરનું દાન કરેલું છે. તો આ પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પરિવારે ગામને ખૂબ મોટું દાન આપ્યું છે અને જેનો લાભ સમગ્ર ગામ તથા આજુબાજુની તમામ ગામની જનતા, મહેસાણામાંથી પણ ઘણા બધા પરિવારોએ એ ભોજન પ્રસાદનો લાભ લીધો છે. મા વારાહી આ પરિવારને ખૂબ ઘણું આપે એવી આ તબક્કે આપણે આશા વ્યક્ત કરીએ છીએ અને મા વારાહીને પ્રાર્થના કરીએ છીએ. વધારામાં શોભાની અંદર જેમ મોરની અંદર એક પીછું ઉમેરાય એમ અમદાવાદ પાંચોટ પરિવાર દ્વારા આઈસ્ક્રીમ વિતરણનું 3 દિવસ કાર્યક્રમની અંદર સહભાગી થઈ અને કાર્યક્રમને વધુ સફળ બનાવવામાં એમનો ઉમેરો કર્યો છે.
આ પરિવાર દ્વારા આશરે 8.5 લાખથી પણ વધુ રકમનો 3 દિવસ બેન દીકરીઓને અને સમગ્ર ગામને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર પાંચોડ ગામના અમદાવાદ વસતા પરિવારોનો આ તબક્કે હું આભાર માનું છું. સમગ્ર ગામ પાંચોડ ગામ અને વારાહી સંસ્થાન વતી હું ફરીવાર આ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.